કરોડોની ખરીદીની સાથે કરોડોનું ડિસ્કાઉન્ટ। ગુજરાતીઓને કોઈ દિવસ ધંધો કરતા ન શીખવાડવું પડે। ગુજરાતીઓ દુનિયાભરમાં પોતાની વેપાર કુશળતા માટે વિખ્યાત છે। આ સાથે જ પોતાની સમજદારી અને એકતાને કારણે બચત કરવામાં પણ નિષ્ણાંત છે। આ વાત વધુ એક વખત પુરવાર થઈ છે। મોટી ડીલ, મોટું ડિસ્કાઉન્ટ મેળવીને આ ડીલે દેશમાં ચર્ચા જગાવી છે। એક એવી ખરીદીની વાત જેમાં મળ્યું કરોડોનું ડિસ્કાઉન્ટ, એક એવી એકતા જેમાં ગુજરાતીઓના બચ્યા કરોડો રૂપિયા। એવી ડીલ જેને બચાવ્યા કરોડો રૂપિયા। સામૂહિક ખરીદીથી મોટી બચત, સમજદારી દાખવીને લીધું મોટું ડિસ્કાઉન્ટ। ડીલ માસ્ટર તરીકે ગુજરાતીઓનો દબદબો તો છે જ, અને સામૂહિક એકતા બતાવીને ખરીદી કરી તો મેળવ્યું કરોડોમાં ડિસ્કાઉન્ટ। વેપાર ધંધો એ ગુજરાતીના લોહીમાં હોય છે, પરંતુ ગુજરાતીઓ માટે માત્ર પૈસા કમાવા જ મહત્વના નથી, પણ તેનો સચોટ ઉપયોગ અને યોગ્ય જગ્યાએ કેમ બચત કરવી એ પણ તો છે જ। આ વાતને સાર્થક કરી ગુજરાતના જૈન સમાજે। ગુજરાતના જૈનોએ એક સાથે 149 કરોડની કિંમતની 186 લક્ઝરિયસ કારની ખરીદી કરી, અને એક સાથે આટલી બધી વૈભવી કાર ખરીદવા બદલ તેમને મળ્યું છે 21 કરોડ 22 લાખનું ભારે ભરખમ ડિસ્કાઉન્ટ। જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની પહેલના ભાગરૂપે ભારતભરના સમુદાયના સભ્યોએ સામૂહિક રીતે 186 લક્ઝરી કાર ખરીદી, જેની કિંમત 60 લાખથી લઈને 1 કરોડ 34 લાખ સુધીની છે। જીતોના નેતૃત્વમાં ઓડી, BMW, મર્સિડીઝ તેમજ અન્ય બ્રાન્ડની લક્ઝરી કારની મોટી ડીલ ફાઇનલ કરવામાં આવી। જૈન સમાજની વૈભવી કારની ડીલની ચર્ચા ન ફક્ત ગુજરાત પરંતુ ભારત સહિત વિશ્વભરમાં થઈ રહી છે। દેશભરમાં 65,000 સભ્યો ધરાવતા જીતોએ 15 મોટી બ્રાન્ડના ડીલરો સાથે ભાગીદારી કરી। આ સફળતાથી ઉત્સાહિત જીતોએ હવે આ પ્રકારના સોદાને ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને જ્વેલરી જેવા અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તારવાની તૈયારી કરી રહ્યું છે। એ પણ એક જીતોનો પ્લેટફોર્મ છે, તો અમારું વિચાર આવ્યું કે અમે બધાના માટે વિન વિન સિચ્યુએશન્સ ઊભી કરીએ, મેમ્બર્સને બેનિફિટ થાય અને બ્રાન્ડ્સ પણ ગ્રો કરે। સો એ રીતે બલ્ક ડીલનો મગજમાં ધ્યાન આવ્યું, અને અમે લોકોએ મેમ્બર્સ પ્રિવિલેજ કરીને એક પ્રોજેક્ટ જે કર્યું, એની અંદર અમે લોકોએ સૌથી પહેલાં કારની કંપની જોડે ડિસ્કશન્સ કર્યું, અને એમને કીધું કે આ તમારા માટે પણ બેનિફિટ રહેશે અને મેમ્બર્સના માટે પણ બેનિફિટ રહેશે। નેગોશિએશન્સ આગળ વધ્યું, રાઇટ ટાઈમ હતું, રાઇટ ડીલ હતી, અને સારા એવા બેનિફિટ મળ્યા, અને જેના ફલ સ્વરૂપે 186થી વધારે કારો મેમ્બર્સને બેનિફિશિયલ રૂપે પ્રાપ્ત થઈ, અને એમાં લગભગ 21 કરોડની આસપાસનું અમે લોકોએ સેવિંગ કર્યું। ભરવાડ સમુદાયનો એ જ અભિગમ। 121 જેસીબી મશીનની કરી ખરીદી, 3 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ। જો કે ગુજરાતમાં ફક્ત જૈન સમુદાય જ આ રીતે સામૂહિક ખરીદી કરી તેવું નથી, ભરવાડ સમુદાયે પણ આ અભિગમ અપનાવ્યો છે। ગુજરાતના ભરવાડ યુવા સંગઠને સમુદાયના યુવાનોને સ્વરોજગાર સાહસ શરૂ કરવામાં મદદ કરવા માટે એક સાથે 121 જેસીબી મશીનોની ખરીદી કરી। આ મેગા ડીલથી પ્રતિ જેસીબી મશીન સરેરાશ 3,30,000નું ડિસ્કાઉન્ટ મળ્યું। મતલબ કે કુલ ઓર્ડર પર સમાજને 5 કરોડથી વધુની બચત થઈ છે। એટલે અમે 121 બુક કરાયા, અને એ હરિયાણા જે જેસીબીની કંપની છે એના વાઇસ ચેરમેન અહીં આવીને યુવા સંગઠન, મારો દીકરો દિલીપ અને મારો ભાણો અમિત અને લાખાભાઈ ભરવાડ બીજા ધારાસભ્ય છે, એમનો દીકરો, આ બધા મળીને એમને આ સોદો કર્યો। અને કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓવાળા બધા મારા ઓળખીતા છે, એટલે એ લોકોએ અમને, અમારી જૂની છાપ બહુ સારી હતી, એટલે અમને આ 121 જેસીબી આવ્યા, અને અમે એને 3.5 લાખ રૂપિયા કિંમત ઓછી કરાવી, અને 3.5% વ્યાજ પણ ઓછું કરાયું।
એ સમાજનો 3 થી 4 કરોડ રૂપિયાનો. ભરવાડ અને જૈન બંને સમાજના ઉદાહરણ થકી ગુજરાતીઓએ ફરી એકવાર પુરવાર કરી દીધું છે કે જો સમજદારી અને એકતાથી કામ લેવામાં આવે તો કોઈ પણ વસ્તુમાં ખૂબ મોટી બચત શક્ય છે. આમ નાની દુકાન હોય કે મોટી કંપની, નેગોશિએશન ભાવતાલ કરવામાં ગુજરાતી માહેર છે અને આ સ્કિલથી ગુજરાતમાં બંને મોટી ડીલથી આર્થિક ફાયદો ચોક્કસ થયો છે. આ ડીલે ન માત્ર ગુજરાત પણ દેશનું ધ્યાન દોર્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9.